હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધાય? મજામાં જઈશું, અમે પણ મજામાં છીએ. મહાદેવ બધાને હાજર નારવા રાખી પ્રાર્થના કરવી છે. તો આજે આપણે જવાના છીએ સાવિત્રીબેન જાની, તેમના ઘરે જવાના છીએ. મહેસાણાની બાજુમાં છે, ઘણું બધું દૂર છે અને ઘણો બધો આપણને સપોર્ટ આપે છે. આપણે પક્ષીઓની સેવા કરવી છે. તો આ જો ગાડી સરસ મજાની મારા દશરથભાઈ તૈયાર કરી છે. આ એમનો એરિયો છે, એમના ઘરેથી નીકળવી છે. તો ચાલો આપણે વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનાવી રહેજો. ગુડ મોર્નિંગ, સવારમાં બધાને હેપી જન્માષ્ટમી. જો હું અને દશરથભાઈ સાથે ઉપડ્યા છું મહેસાણાની બાજુમાં સાવિત્રીબેન જાનીને ત્યાં. આજે એમના મંદિરે પણ કૃષ્ણ ઉત્સવ છે આપણે જન્માષ્ટમીમાં. તો અમારી સાથે દશરથભાઈ ગજર છે. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. તો ચાલો મિત્રો આપણે જઈએ. આનંદપુરા ગામ પૂજી ગયા છીએ. સાવિત્રીબેન જાનીના એમના ગામમાં પૂજી ગયા છીએ. સરસ મજાનું વાતાવરણ છે. જો અમારે બધાય બાજુમાં નિશાળ છે અને અહીંયા રસ્તો છે. અહીંયા બધાય ગઢિયા માવતર બેઠા છે. તો બાજુમાં સરસ મજાનું મંદિર છે. શીતળા માનું છે, બળિયાદેવનું છે, રામેશ્વર મહાદેવનું છે. તો એમનું ગામ પણ સરસ મજાનું છે. જો ગામનું આંગણું એટલે ગામની અંદર એક મંદિર સરસ મજાનું છે. સવારમાં આપણે સાવિત્રીબેન જાનીને ત્યાં પહોંચી ગયા છીએ. આનંદપુરા ગામમાં જો સરસ મજાનું અમારે મંદિર છે, તેમનું ઘર આવી ગયું છે અને તેમના ઘરે આજે આવ્યા છીએ. તો આપણે મહેસાણાની બાજુમાં ઘણું બધું આપણે યુટ્યુબમાં એક સેવાનું કામ કરીએ છીએ. તો એમની સાથે મુલાકાત લેવાની છે, જાની પરિવાર સાથે. તો ચાલો એમના ઘરે જઈએ. અમારા વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનાવી. સાવિત્રીબેનના ઘરે પૂજીએ છીએ. અમારા મોંઘેરા મહેમાન છે. જો દશરથભાઈ છે, પટેલભાઈ છે અને પાનસુરિયાભાઈ છે. તો બધાએ મહેમાન આવ્યા છે. તો આપણે પણ એમની સાથે ઘડીક બેસીશું અને આનંદની વાતો કરીશું. હર હર મહાદેવ મિત્રો, અત્યારે તો આપણે સાવિત્રીબેનના ઘરે પહોંચી ગયા છીએ. ચા પાણી પીધા અને એમના ગામમાં પણ સરસ મજાનું વાતાવરણ છે. મહાદેવનું મંદિર છે. અમારા જાની પરિવારને આંગણે આજ પધારે છે, મુલાકાત લીધી છે. અમારા કાઠિયાવાડથી 300 કિલોમીટર થાય. તો આજે અમને ઘણો બધો આનંદ આવ્યો છે. હું એક પક્ષીઓની સેવા કરું છું. યુટ્યુબમાં મારી ચેનલ છે. તો મારા બેન પણ ઘણો બધો સપોર્ટ આપે છે. આપણે યુટ્યુબના માધ્યમથી અમને ઓળખીતા. તો અમારા આજે જાની પરિવારને ત્યાં આંગણે આજે આવ્યા છીએ. અમે ઘણી બધી મહેનત કરીને અમે આગળ આવ્યા છીએ. અમારા બધા યુટ્યુબર પણ સાથે મુલાકાત લીધી છે. તો આજે અમારે જાની પરિવાર એટલે ભૂદેવ દાદા છે. તો એમના કોટીમાં શરણ શરણ હર હર મહાદેવ સુખી રાખે અમને પ્રાર્થના કરી કે આપણે પક્ષીઓ માટે સેવા કરવી છે. એટલે અમે આગળ આવી. અમારી ચેનલ પણ મોનિટાઈઝ થઈ ગઈ. તો અમને આનંદ આવ્યો કે અમારે ભૂદેવના આંગણે મળવા જવાનું છે. તો અમારો લાભ મળ્યો છે. તમારી માટે એક પક્ષીઓનો આપણે જે સેવા કરવી છે તેમનું સરસ મજાનું ઘર આણ્યું છે. એક પક્ષીઓને બસવા માટે આ એમનું ઘર છે. એમના બસા અહીંથી પડે ને એમને સેન્ડ નાખ્યું છે. પાણીના કુંડા છે. આપણે તો મકાન બનાવતા હતા, ચકલીઓ માટે મકાન બને. એટલે આપણને મહાદેવ સેવા ગ્રુપ કલોરાણા, મારું ગામનું નામ કલોરાણા છે અને હું એક મહાદેવનું બહુ માનું છું કે હું મહાદેવ સેવા ગ્રુપ કલોરાણા. મારી ચેનલનું નામ છે રમેશ શેખ ઓફિસર. આપણે મહાદેવ સેવા ગ્રુપ કલોરાણા તરીકે ઓળખાવી છે. એટલે મહાદેવને પણ માનું છું અને ભૂદેવ વરદાદા અને બ્રાહ્મણને પણ બહુ માનું છું. એટલે તમારી માટે ચકલીઓ માટે ઘર લાવ્યો છું. આજે 8મનો દિવસ છે, જન્માષ્ટમી દિવસ છે. એટલે મારા તરફથી એક ભેટ છે. અહીંયા આગું આવું એટલે આરે ઠેલો તો નથી, તો એક આવ્યું છે. એટલે આ મારી યાદી છે કે હું એક પક્ષીઓ માટે સેવા કરું છું. તો તમારી ભેટ આપું. હર હર મહાદેવ. હર હર મહાદેવભાઈ. જો અમારા રમેશભાઈ પધાર્યા છે યુટ્યુબ ચેનલના દ્વારા અમારી જોડે એક નાની મુલાકાત. આ એક યુટ્યુબ દ્વારા તમે વિચાર કરો કે ક્યાંથી ક્યાં સંબંધો ભાઈ બહેન મિત્રના બંધાઈ જાય છે. અને આજે સુંદરમાં સુંદર કામ મને એ ગમ્યું કે આ અબોલા પક્ષી જે હોય છે આપણા, કે જેમને કેવી રીતે જીવન વિતાવવા માટેની એમની જે પ્રેરણા છે અને કોઈ પણ રીતનું પક્ષી એમને પ્રાપ્ત થાય. કે કદાચ કોઈ રોડ ઉપર પણ જુઓ એમને પક્ષી મળી જાય કે કોઈ બીજું નાનું મોટું જીવજંતુ પણ મળી જાય તો પણ એ ઊભા રહીને એને આઘું કરીને એની વ્યવસ્થા એ જાતે કરતા હોય છે. અને આજે અમારે અહીંયા રમેશભાઈ ખુદ જાતે પધાર્યા છે, એનો પણ અમને આનંદ છે. અને આ એક જો સુંદર પક્ષીઓ માટેનું એક ઘર, કે આપણે તો આપણું જીવન કદાચ ઘસી નાખીએ છીએ ઘર બનાવવામાં, આપણો એક પરિવાર બનાવવામાં. અને જે અબોલા પક્ષી માટે આજે આ સુંદર ઘર લઈને આવ્યા, તે એક મને પણ સાથે એક નવી પ્રેરણા આલીશ કે ભાઈ આપણે પણ આવું કંઈક કરવું જોઈએ કે જેનાથી એમને પણ રહેવાની મજા આવે અને સુંદર પૂરેપૂરો એમનો પણ જીવનની અંદર સારી રીતે
વ્યવહાર એમનો પણ જે રીતનો છે એ રીતનો સુંદર રમેશભાઈ આનંદ થયો. અને આવા જ કાર્યો તમે કરતા રહો આ માધ્યમથી, ચેનલથી, અને સુંદરમાં સુંદર આગળ વધો. અને ચેનલની અંદર આપણા આવા મિત્રતા અને ભાઈ બહેનના સંબંધો બંધાઈ રહે. હું ઘણા બધા વિડીયા જોતો કે અમારા ગામડામાં છે ને પૂઠાના જે આપણે ચંપલને બૂટ લાવો ને એમનું પૂઠું હોય ને એમાં માળા બનાવે છે. બરાબર. એટલે ચકલીઓના બચ્ચા નીચે પડીને મરી જતા હતા. એટલે મને બહુ દુઃખ લાગ્યું કે મારે યુટ્યુબમાં ચેનલ તો બનાવતો બધા ભાઈબંધ દોસ્તારે તમારી જેવા સપોર્ટ આપ્યો કે રમેશભાઈ તમે વિડીયા બનાવવા મળો. બધા વિડીયા અત્યારે સેવાના વિડીયા ઓછા જોવે છે. તો હું હરિહર્યો નથી, એક આમ મક્કમ રાખ્યું છે કે મારે ભલે ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે તો હું મહેનત કરી રાખું. આવી બધી મારો દીકરો છે, મારા યાર 2 બાળકો છે, આવા બધા ઠેલા ભરી ભરી અમે વાડીઓમાં ગામડામાં બધી બાંધીએ છીએ. પાણીના કુંડા અને સાઈનની ડીશો આપણે રસને હું કોઈ દી ક્યાંય રૂપિયો લેતો નથી. બધાએ કોઈ બહારથી આ બાજુથી કોઈ સેવામાં 5 માળા આપે, કોઈ હું પછી નાની મોટી દુકાનના જાહેરાત કરાવતા તો એ પણ આપણને 10 કુંડા આપે, કોઈ કપડાની દુકાન હોય. એવી બધી મહેનત કરીને હું આ બધી પક્ષીઓ માટે સેવા કરું છું. અને આપણે ભોળાનાથને દિયા છે, હીરામાં કામ કર્યું છે. બસ મહાદેવની તમારા સાધુ સંતોની આશીર્વાદ છે. તમારા સાવિત્રીબેન જાની પણ ઘણો બધો આપણને સપોર્ટ એમનું લાઈવ થતો હોય તો બેન એક મહાદેવનું ભજન આ સંભળાવી દો મને. હા ચલો. શંભુ ચરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો નેતિ નેતિ વેદ વહે છે મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે હું તો મંદ મતી તાળીયક રગતિ કષ્ટ કાપો. હર મહાદેવ, જય સિયારામ. સર્વ ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. અને આ સુંદર શ્રાવણ માસની અંદર રમેશભાઈ પણ અમારી ઘેર પધાર્યા છે કે જેમનું ચેનલનું નામ રમેશભાઈ શેખ ઓફિશિયલ ચેનલનું નામ છે. તો આ પૂરેપૂરી આ ચેનલને તમે સપોર્ટ કરજો, પૂરેપૂરો એમને સાથ આપજો. અને જે આ સેવાભાવી કામ કરે છે એ એમના વિચારોના દ્વારા આપણે પણ કંઈક માધ્યમથી લઈ આ ચેનલના દ્વારા એમને પણ પૂરેપૂરો આપણે સપોર્ટ આપીએ એટલું જ. અને બીજું કે જીવનની અંદરના આપણા જે પણ નાના મોટા વિચારો હોય છે કે આ અબોલા જે પક્ષી છે એમની માટે આપણે જે કરતા હોઈએ છીએ એના કરતાં પણ કંઈક આપણે વિશેષ કરવાનું કંઈક વિચાર કરીએ ને એટલે આવું કંઈક સુંદર ઘર બની જાય. હો ભાઈ, એમને કહ્યું ને પહેલાંના આગળ તમે સાંભળશો ને એટલે તમને ખ્યાલ આવી જશે કે એમને એક બૂટની અંદરથી શરૂ કર્યું, પણ એમાંથી એના ઈંડા જે હતા, એના બચ્ચા હતા એ પડી જતા હતા. અને એને જે સપોર્ટ ના મળે ના એક સપોર્ટ માટે, બરાબર ને, એ જ કંઈક અમારી જોડે પણ થયેલું હતું. અમે પણ અહીં એક ઘર બનાવેલું હતું ચકલી માટે, અને એ ચકલી નીચે પડી ગઈ અને પછી એને એમાં સાચવવા માટે બહુ તકલીફ પડી, પણ એનો પણ એક જ સપોર્ટ થઈ ગયો. એટલે આજે આ જોઈને એક નવું બહુ સુંદર આનંદ થયો છે. તો જરૂરથી અમારા રમેશભાઈની ચેનલને સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ ચેનલને કરી દેજો. હર હર મહાદેવ, જય સિયારામ. સાવિત્રીબેનની મુલાકાત કરીને એમનું મંદિર છે, જો રાધે કૃષ્ણનું મંદિર છે. આ રાત્રે કૃષ્ણ ભગવાન માટે સરસ મજાનો હિસ્કો બનાવ્યો છે. શ્રી રામ લક્ષ્મણ જાનકી ભગવાનનું મંદિર છે. ઉમિયા માતાજીનું મંદિર છે. શ્રી રામ હનુમાન દાદા ગામમાં પણ સરસ મજાનું મંદિર છે. જો મહાદેવનું મંદિર પણ છે, ત્યાં પણ તમને બતાવીએ, મહાદેવના પણ દર્શન કરાવીએ. શ્રી રામેશ્વર મહાદેવ, હર હર મહાદેવ. શ્રાવણ મહિનાના 8મનો દિવસ છે તો મહાદેવના પણ દર્શન કરી લો. હર હર મહાદેવ. શીતળા માતાજીનું મંદિર છે, બળિયાદેવનું મંદિર છે, તેના પણ દર્શન કરી લો. જય માતાજી, જય બળિયાદેવ. માતાજીના મહાદેવના દર્શન કર્યા. અમારા સાવિત્રીબેનનું ઘર છે. આજે જાની પરિવાર સાથે અમને ઘણો બધો મજા આવી. આ બધા આપણા જો પક્ષીના માળા દીધા તો આ બધા એમને સબસ્ક્રાઈબ પણ આપણા થઈ ગયા છે. મહેસાણા ગામમાં બાજુમાં ગામ છે આનંદપુરા ગામ. સાવિત્રીબેનના ઘરે આવ્યા, એમના મંદિર પણ જોયું અને આજે ભૂદેવ સાથે પણ ઘડી બગડી વાતો કરી. સેવાની બહુ સારી આપણને સપોર્ટ આપ્યો છે. તો આજે ઘણો બધો આપણો વિડીયો બની ગયો છે. ફરી પાછા મળશું આપણે નવા વિડીયો પર. આપ સૌને હર હર મહાદેવ. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ પણ કરી દેજો.